નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને આજના એક અગત્યના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પરીક્ષા 2024 ચાલી રહી છે। સંસ્કૃત વિષયનું આવતીકાલે તમારું પેપર છે, તો આ સંસ્કૃત વિષયની અંદર સારામાં સારો સ્કોર તમને કવર કરાવવા માટે તમારા માટે સેશન લઈને આવી ચૂક્યા છીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ સેમ્પલ પેપરનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ। અલંકાર નામનો ટોપિક પણ આપણે ક્લિયર કરી લીધો છે। આજના સેશનની અંદર તમારી જે ડિમાન્ડ હતી એમસીક્યુ માટેની, તો વિદ્યાર્થી મિત્રો પેપર સેટની અંદરથી પેપર નંબર 1 નું સોલ્યુશન આપણે આજના સેશનમાં જોવાના છીએ। ચાલો તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક લેક્ચરની નોટિફિકેશન તમને મળતી રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે આજના સેશનની। સૌથી પહેલો એમસીક્યુ, માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે। તમે પહેલા કીધું તે પ્રમાણે તમને શ્લોક આવડતો હોય તો સુખારથિરસ્વા નિવજન મનુખ્યાને નિયતે બિસુબિર્બાજીન ઇવ રત્પ્રતિષ્ઠન જદજીરન જવિષ્ઠન તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। તો આ શ્લોકમાં એવું રથ પ્રતિષ્ઠિતમ, રથ પ્રતિષ્ઠિતમ એટલે કે હૃદયમાં પ્રતિષ્ઠિત થયેલું। તો આપણે એમસીક્યુ આપવામાં આવેલા છે રથ પ્રતિષ્ઠિતમ, શ્રેષ્ઠમ, શુભમ, અશુભમ। તો આપણો જવાબ આવશે એ રથ પ્રતિષ્ઠિતમ। બીજું એમસીક્યુ, તનુ નામ ખાલી જગ્યા દેહી। તનુ નામ એટલે કે શરીર, દેહી એટલે કે આપો। આમાં આપણે ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરી કે તમે અમને કેવું શરીર આપો। એમસીક્યુ આપવામાં આવ્યા સિક્કિમ, અરિષ્ટિમ, સ્વાદમાનમ, શુભગત્વમ। તો આપણો જવાબ આવશે બી અરિષ્ટિમ। અરિષ્ટિમ એટલે કે નિરોગી। એ ઇન્દ્ર ભગવાન તમે અમને નિરોગી આયુષ્ય આપો। ત્યારબાદ ત્રીજો શ્લોક, અધર્મેણ દતે કાવતગઃ કિમ પશ્યતિ। એટલે કે અધર્મથી પ્રાપ્ત કરીને ત્યાર પછી તે મનુષ્ય શું જોતો હોય છે? દુઃખાની, સુખાની, ભદ્રાણી, અભદ્રાણી। તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી ભદ્રાણી। ચોથો એમસીક્યુ, વેદાભ્યાસો ही ખાલી જગ્યા। વેદનો અભ્યાસ કરવાના કેટલા પ્રકાર છે એ વાત કરવામાં આવી। દ્વિધા, ત્રિધા, ચતુર્ધા કે પંચધા। તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? પંચધા। વેદાભ્યાસ કરવાના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર રહેલા છે। આગળ વિદ્યાર્થી મિત્રો પાંચમો એમસીક્યુ, મીનઃ કૈહિ મૃત્યુ મૃચ્છતિ। માછલી કોનાથી મૃત્યુ પામે છે? બળિશૈહિ, જલૈહિ, સાગરૈહિ, સરિદ્ભ્યઃ। તો આપણે બધા જાણીએ છીએ જવાબ શું આવશે? બળિશૈહિ। એ બળિશૈહિ, બળિશૈહિ એટલે કે જે માછલી પકડવાનો જે કાંટો આવે એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે? બળિશૈહિ કહેવામાં આવતું હોય છે। છઠ્ઠો એમસીક્યુ, અચલકા કસ્ય ગુણઃ। ઓપ્શન આપવામાં આવ્યા સૂર્યસ્ય, પૃથિવ્યાઃ, જલસ્ય, ભ્રમરસ્ય। અચલતા એ કોનો ગુણ છે? તો આપણો જવાબ આવશે બી પૃથિવ્યાઃ। પૃથિવ્યાઃ ગુણ કયો અસ્તિ? અચલતા। સાતમો એમસીક્યુ, નિસ્પૃહ મુનયઃ કથમ સિદ્ધિમ વ્રજંતિ। એટલે કે જે મુનિઓ હોય તે કઈ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે? વિક્રમેણ, યુદ્ધેન, સમેન, કાર્મુકેણ। તો આપણે બધા જાણીએ છીએ પ્રમાણે જવાબ શું આવશે? સી સમેન। સમેન મુનયઃ સિદ્ધિમ વ્રજંતિ। આગળનો એમસીક્યુ, કેશામ જનાનામ પરાભવઃ અપી ઉત્સવઃ ભવતિ। બરાબર, કે કયા મનુષ્યનો પરાજય પણ ઉત્સવ સમાન હોય છે? તો આમાં એમસીક્યુ આપવામાં આવ્યા છે માઈ નામ, મુનિ નામ, વિદ્વિષામ અથવા તો માની નામ। તો આપણો જવાબ શું આવશે? ડી માની નામ। નવમો, ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? જ્ઞાન, શાસ્ત્ર, શસ્ત્ર, સુવર્ણ। આપણે બધા જાણીએ છીએ જવાબ શું આવશે? એ જ્ઞાન। 10મો એમસીક્યુ, ત્રણથી વધારે શું છે? ત્રણથી ઘણી વધારે શું છે? એમસીક્યુ આપવામાં આવ્યા બુદ્ધિ, ચિંતા, શાંતિ, તુષ્ટિ। તો આપણો જવાબ શું આવશે? બી ચિંતા। આગળ વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ઇત્યસ્ય અન્ય અર્થઃ કઃ ભવતિ। જે સરસ્વતી શબ્દ છે એનો બીજો અર્થ શું થાય? એક તો સરસ્વતી માતુ થાય અને બીજો અર્થ શું થાય? જળનો પ્રવાહ રૂપી નદી। તો એમસીક્યુ આપવામાં આવ્યા જલમ, સાગર, નદી, સરોવર। તો આપણો જવાબ શું આવશે? સી નદી। 12મો એમસીક્યુ, ભવપોર્ત સમમ કિમ નેત્રમ, મુખમ, હસ્તયુગમ, પાદયુગમ। જો તમને શ્લોક આવડતો હશે તો આમાં આવે ભવપોર્ત સમમ પાદયુગમ। તો આપણો જવાબ શું આવશે? ડી પાદયુગમ। હતવચઃ કઃ વર્તતે। હતવચઃ કઃ વર્તતે। તો આપણો જવાબ શું આવશે? એ ચંદ્રચૂડઃ। આગળમાં સ્થૂલેષુ કા પ્રત્યય
વિશ્વાસ, ઉપયોગિતા, નિમિત્તમ, જ્ઞાનમ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે આપણો? એ વિશ્વાસ. આગળ નિર્માતારઃ સ્વયં કુત્ર વસંતી. નિર્માતારઃ એટલે કે કડિયાઓ, જે મોટી મોટી ઇમારતો બાંધે એને શું કરવામાં આવે? નિર્માતારઃ કહેવામાં આવે છે. સ્વયં એટલે કે તે, કુત્ર એટલે કે ક્યાં, વસંતી એટલે કે રહેતા હોય છે. તમને એમસીક્યુ આપવામાં પ્રાસાદે, કુટીરે, અરણ્યે, આશ્રમે. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી કુટીરે. 16મો ધાન્યમ કે યચ્છન્તિ. ધાન્યની કોણ ઈચ્છા રાખે છે? તંતુવાયા, ભીષજ, કૃષકાઃ, સાધવ. આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કૃષકાઃ ધાન્યમ યચ્છન્તિ. આગળનો એમસીક્યુ કૃભુત્તમ કીદૃશમ ભવતી. જે 3 ટાઈમ ભોજન કરે છે તે કેવા હોય છે? તો કેવું એને શું પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ શું આવશે? સદા દુઃખમ, સદા રોગમ, સદા સ્વસ્થમ કે મારકમ. તો એનો જવાબ આવશે વિદ્યાર્થીઓ સદા રોગમ. ધાતવ ઇત્યસ્ય પ્રકરણાનુરૂપ અર્થ કહ. જે ધાતવ, જે આ શબ્દ છે એનો પ્રકરણના અનુરૂપ અર્થ કયો લેવામાં આવ્યો? વાદય, સોમાન રજસ્તાદય, વાર્તપિત્તાદય, રસાદય. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે આમાં? સી વાર્તપિત્તાદય. યતિ શીર્ષાણી તતિ ખાલી જગ્યા. નાગાહ સુખાની શીર્ષાણી વેદના. તો યતિ શીર્ષાણી તતિ શું આવશે? એમસીક્યુ ડી વેદના. આગળનો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ કસ્યાહ ઉત્પત્તિ નિષ્ફલાહ. કોની ઉત્પત્તિ નિષ્ફળ છે? નલિન્યાહ, સવિતુઃ, નિશાયાહ, ઇન્યોહ. તો વિદ્યાર્થી મિત્રો આ એક એમસીક્યુમાં લખવામાં થોડી ભૂલ છે. આમાં ઇન્યોહ નહીં આવે, એની જગ્યાએ શું આવશે? ઇન્દોહ. શું આવશે? ઇન્દોહ. અને ઇન્દ્રિયને ઇન્દોહ. બરાબર. તો આપણો જવાબ શું આવશે? ડી ઇન્દોહ. 21મો એમસીક્યુ દ ગદ્यांश કસ્મિન ઉપનિષદિ વર્તતે. બરાબર. એટલે કે જે આ જે ગદ્ય લેવામાં આવ્યું છે એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? બૃહદારણ્યક ઉપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, મુંડકોપનિષદ. તો આપણો જવાબ શું આવશે? એ બૃહદારણ્યકોપનિષદ. 22મો દામ્યત ઇત્યસ્ય ક અર્થઃ? દમનમ કુરુત, દાનમ કુરુત, દ્વેષમ કુરુત, ધ્યાનમ કુરુત. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ દમનમ કુરુત. ધીમકામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ. આપણે બધા શ્લોક જોયા હતા. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. એટલે કે જે બુદ્ધિશાળી મનુષ્ય હોય તે એનો સમય કઈ રીતે પસાર કરતા હોય? કાવ્યશાસ્ત્ર વિનોદેન, કાવ્યશાસ્ત્રના આનંદમાં. એમસીક્યુ તમને આપવામાં આવ્યા. વ્યસનેન, કાવ્યશાસ્ત્ર વિનોદેન, ક્રીનેન, કલહેન. તો આપણો જવાબ શું આવશે? બી કાવ્યશાસ્ત્ર વિનોદેન. 24મું મહાપંકે નિમગ્ન કહ પલાયતું અક્ષમઃ. મહાપંકે એટલે જે કાદવમાં ફસાઈ ગયો હતો મુસાફર. કાદવમાં કોણ ફસાઈ ગયો હતો? મુસાફર. તો એ પલાયતું અક્ષમઃ. પલાય એટલે કે પલાયન કરવામાં કેવો થઈ ગયો હતો? અક્ષમઃ. તો આપણો જવાબ શું આવશે? મુસાફર. તો મુસાફરને સંસ્કૃતમાં શું કહેવામાં આવે? પથિકઃ. તો આમાં એમસીક્યુ શું આપવામાં આવ્યા? વ્યાઘ્રઃ, પથિકઃ, કુર્મઃ, કાકઃ. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી પથિકઃ. આગળનો એમસીક્યુ ચતુઃશાલામ શબ્દસ્ય અર્થ કહ ભવતી. જે આ ચતુઃશાલા શબ્દ છે આ શબ્દનો અર્થ શું થાય? ભવનમ, ગૃહમ, અંતઃપુરમ, કુટીરમ. તો આ શબ્દનો ચતુઃશાલા શબ્દનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? સી અંતઃપુરમ. મહર્ષિના કહ શબ્દ આસીત. આપણે બધા જાણીએ છીએ ભરત, રામ, દશરથ કે રાવણ. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સી દશરથ. વિવાહ સંસ્કાર અવસરે વધુવરૌ કમ પરિતઃ પરિક્રામતઃ. એટલે કે વિવાહ સંસ્કારની અંદર જે વધુ ને વર હોય તે કોની પરિક્રામત એટલે કોની ચારે બાજુ ફરતા હોય છે? તમને એમસીક્યુ આપવામાં આવ્યા. યજ્ઞકુંડમ, વરમ, યજ્ઞાંગીમ, કુંભનમ. તો જવાબ શું આવશે? સી યજ્ઞાગ્નિમ, યજ્ઞ અગ્નિમ. આગળનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો 28મો વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા ક. જે વૈદિક વિવાહ છે એની આત્મા કોણ છે? એની આત્મા કોણ છે? પ્રદર્શિણા, વિવાહ સંસ્કાર, પુરોહિત, સપ્તપદી. તો આપણે બધા જાણીએ છીએ કે વૈદિક વિવાહમાં આત્મા કોને માનવામાં આવે છે? સપ્તપદીને. તો જવાબ શું આવશે? ડી સપ્તપદી. આગળમાં 29મો ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવનમ કસ્મે સમર્પયંતી. કે ભારત દેશમાં મહાપુરુષો સમયે સમયે પોતાનું જીવન કોને સમર્પિત કરી દેતા હોય છે? સદવિદ્યાએ, પર્યટનાય, માતૃસેવાએ, દેશ સેવાએ. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જો આવશે
ડી દેશ સેવાએ, કે આ દેશની અંદર જે મહાપુરુષો છે તે સમયે સમયે પોતાના દેશના હિત માટે પોતાનો સમય પસાર કરી દેતા હોય, જીવનને એમાં દાન કરી દેતા હોય છે, અથવા તો જીવન સમર્પિત કરી દેતા હોય છે. 30મો MCQ, આર્ય સંસ્થાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? આર્ય સમાજ સંસ્થાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? દયાનંદ સરસ્વતી, આર્ય સમાજ, પૂર્ણાનંદ, વિરજાનંદ. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ દયાનંદ સરસ્વતી. આગળનો MCQ, વણિજય ચાશ્ચર્યમ કહ કથયતિ. તો એનો જવાબ આવશે એ નૃપતિ. પુતલિકાના પરીક્ષાર્થમ કિમ કરણમ પ્રયુક્તમ. જે પુત્રીઓ લાવેલો હતા એના પરીક્ષણ કરવા માટે કઈ સાધનનો ઉપયોગ કરવામાં આવેલો હતો? અગ્નિ, શલાકા, પાત્રમ, દંડ. તો જવાબ શું આવશે? બી શલાકા. આગળનો MCQ, આશ્રમ કસ્ય અદૃષ્ટપૂર્વ આસીત? જનસ્ય, કલિકાલસ્ય, સુખસ્ય, ઋષિજનસ્ય. તો આપણો જવાબ શું આવશે? બી કલિકાલસ્ય. નૃત્ય પક્ષપાત કેસામ આસીદ? કોકિલાનામ, કુકવાકુનામ, શિખંદીનામ, ભુજંગાનામ. તો જવાબ શું આવશે? શિખંદીનામ. કુંભલિક કહ વર્તતે? જે કુંભલિક હતો તે કોણ હતો? તો જવાબ શું આવશે? ચેટ. બી ચેટ. ઉત્તરીયમ કહ પ્રયચ્છન્તિ? જવાબ ઉત્તરીયમ કહ પ્રયચ્છન્તિ. જવાબ શું આવશે? સી ચારુદત્ત. શું જવાબ આવશે? ચારુદત્ત. તસ્માત મમ ગ્રંથનામ પ્રસિદ્ધમ ગતઃ? કોનાથી મારું ગ્રંથ નામ પ્રસિદ્ધ થયું? વૈષ્ણનાથ, ગ્રંથિબંધનાથ, લેખનાથ, ગ્રંથે અભાવાત. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી ગ્રંથિબંધનાથ. બાલાનામ કૃતે પુસ્તકમ નવનવમ રૂપમ ધૃત્વા કદા ઉપસ્થિતમ ભવતિ? પ્રતિક્ષણમ, પ્રતિમાસમ, પ્રતિદિનમ, પ્રતિવર્ષમ. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે? પ્રતિવર્ષમ. 39મું, મુદ્રા કસ્ય સાધનમ? જે પૈસા એ કોનું સાધન છે? ક્રયસ્ય, વિક્રયસ્ય, વ્યવહારસ્ય કે વિનિમયસ્ય? તો જવાબ શું આવશે? વિનિમયસ્ય. નમો નમઃ ઇત્યસ્ય અનંતરમ ગુરુ કિમ વદતિ? નમો નમઃ ત્યાર પછી ગુરુ શું બોલે છે? સુખિનઃ ભવન્તુ, કલ્યાણમ ભવન્તુ, નમો નમઃ વર્ધતામ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? ડી વર્ધતામ. માણસે પોતાનો ઉત્તમ સ્વભાવ હંમેશા જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ. આ ભાવ કયા ન્યાયમાં સિદ્ધ થાય છે? કે માણસે પોતાનો ઉત્તમ સ્વભાવ જે હોય તે જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ. તો આ ભાવ કયા ન્યાયમાં સિદ્ધ થાય છે? ઇપ્સુરસ ન્યાય, અગ્નિશિખા ન્યાય, જલમન્મંથ ન્યાય, ઉસરવૃષ્ટિ ન્યાય. તો જવાબ શું આવશે? અગ્નિશિખા ન્યાય. અગ્નિશિખા ન્યાય તમને શોર્ટમાં સમજાવી દઉં કે આપણે અગ્નિને પ્રજ્વલિત કરીએ, એની જે જ્યોત હોય બરાબર તે સીધી ગતિ કરતી હોય છે. પછી નાની અગ્નિ હોય, વિશાળ અગ્નિ હોય કે ગમે એટલી અગ્નિ હોય, એનો સ્વભાવ કેવો છે? એક જ તરફ ગતિ કરવાનો. બરાબર એ અહીંયા કહેવામાં આવેલું છે. તો એનો સ્વભાવ છોડતી નથી, અહીંયા વાત કરવામાં આવેલી છે. કહસ્વધૂળની વિવેકસ્તે પાપીનો ન્યસે દિવીમ. પંક્તિમાં રહેલો અલંકાર ઓળખો. બરાબર તો આમાં આવશે વ્યાજસ્તુતિ અલંકાર. આગળ વિદ્યાર્થી મિત્રો, રસે રુદ્રે છિન્ના યમન સબલાગ શિખરિણી. જવાબ શું આવશે? સી શિખરિણી. કતિ ગુહ્ય સૂત્રાણી ઉપલભ્યતે? આપણને કેટલા ગુહ્ય સૂત્ર પ્રાપ્ત થાય છે? ગુહ્ય સૂત્રાણી પ્રાપ્ત થાય છે 8, 19, 20 કે 6. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 19. 45મું, રામાયણની સમીક્ષિત આવૃત્તિ ક્યાં તૈયાર કરવામાં આવેલી છે? એટલે કે જે રામાયણ છે એની સમીક્ષિત આવૃત્તિ ક્યાં કરવામાં આવી? પૂના, અમદાવાદ, મુંબઈ કે વડોદરા? તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી વડોદરા. 46મું, કાદંબરી કૃતિ કઈ શૈલીમાં લખાયેલી છે? જે કાદંબરી છે એ કઈ શૈલીમાં લખાયેલી છે? પ્રહસન, પદ્ય, ગદ્ય કે રૂપક? તો જવાબ શું આવશે? સી ગદ્ય. રઘુ કસ્યા પુત્ર આસીત? જે રઘુ હતા એ કોના પુત્ર હતા? કૈકેશ્યા, અહલ્યા, સુદર્શનાયા, ગૌતમ્યા? તો જવાબ શું આવશે? સી સુદર્શનાયા. 48મો, કાશ્યપ સંહિતા કસ્યા ગ્રંથ વર્તતે? કાશ્યપ સંહિતા છે આ કોનો ગ્રંથ છે અથવા કઈ વસ્તુનો ગ્રંથ છે? તો જવાબ શું આવશે? બાલ ચિકિત્સાયા. વાઘ ભટ્ટાચાર્યએ કયા ગ્રંથની રચના કરી છે? જે વાઘ ભટ્ટાચાર્ય હતા તેમનો ગ્રંથ કયો હતો? અષ્ટાંગ હૃદયમ, સારઘર સંહિતા, માધવ નિદાનમ, ભાવ પ્રકાશ? તો જવાબ શું આવશે? અષ્ટાંગ હૃદયમ. લાસ્ટ MCQ, વરાહમિર્યસ્ય વિદ્યાગુરુ ક આસીત? જે વરાહમિર હતા એના વિદ્યાગુરુ કોણ હતા?
આદિત્યદાસ, સુરદાસ, પ્રેમદાસ, તુલસીદાસ. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? એ આદિત્યદાસ. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.